ઓમ શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માને છે. 875 મુંબઈ. ઓમ પરમ કૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપરમત સંયમ ને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સત. શું સાધન બાકી રહે? કૈવલ્ય બીજ શું? બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે અને જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, તે આચરણને વિશે મિથ્યા આગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. પરમ કૃપાદેવ વચનામૃત આંક 534માંથી. યમ નિયમ સંયમ આપકિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. યમ આખા જીવન માટે જે વ્રત લેવામાં આવે તે, જેમ કે 5 અણુવ્રત કે મહાવ્રત, તેમાં ક્વચિત આગાર રાખવો પડે, કેમ કે પૂર્ણપણે સર્વ વખતે ન પડે, પણ પ્રયત્ન તેની પૂર્ણતાએ પહોંચવા માટે હોય. નિયમ જે થોડા વખત માટે ખાસ નિયમ કરીએ તે, જેમ કે 1 મહિનો મારે અમુક ત્યાગ અથવા આ જે મૌન છે કે ઉપવાસ છે. વ્રત કરતા નિયમ વધુ પૂર્ણ રીતે પાળવાના હોય છે, તેમાં અપવાદ ન થવા દે. જેમ કે દિગ્વ્રત તે યમ છે અને દેશ અવકાશી વ્રત તે નિયમ રૂપે હોય છે. આ દ્રષ્ટિમાં પ્રથમ 5 મહાવ્રતરૂપી યમ આવે એમ કહ્યું છે. બીજી દ્રષ્ટિમાં નિયમ 5 શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન એ આવે છે એમ કહ્યું છે. હવે સંયમ 5 ઇન્દ્રિય અને 6ઠા મનના નિગ્રહરૂપ એમ 6 પ્રકારે અને 6 કાય જીવની રક્ષા મળી 12 પ્રકારે પાડે. ત્યાગ અને વૈરાગમાં શું ફેર? ત્યાગ આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીને ત્યાગ કહે છે. કૃપાવદેવ પત્રાંક 569. વૈરાગ ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ છે. કૃપાવદેવ વચનામૃત આંક 506માંથી. ત્યાગ એટલે કોઈ બાહ્ય વસ્તુ અથવા અંતરના વિભાવ ભાવને છોડવા તે, અને વૈરાગ એટલે વિ વત્તા રાગ, રાગ નહીં તે, એટલે આસક્તિ રહિત થવું. વસ્તુ છોડે પણ આસક્તિ રહે એમ પણ બને. જો આસક્તિ એટલે રાગને દૂર કરે તો જ તે વસ્તુનો ત્યાગ ટકે. તેથી આસક્તિ છે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. ત્યાગ અને વૈરાગ ઉત્કૃષ્ટ રીતે બધા વખાણે તેઓ કર્યો. બધું છોડીને જંગલમાં એકલો તદ્દન મૌનપણે રહ્યો. છતાં જ્ઞાન ન હતું ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ રૂપ અંતરવાચા તો હોય જ. વૈરાગ પણ ઉપરનો જ હોય, કારણ કે જ્ઞાન ગર્ભિત નથી. વળી કહે છે કે પદ્માસન એવું દ્રઢ લગાવ્યું કે ચડે નહીં. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્यों ही तपे, उर से ही उदासी लही सब पे.
મનની વૃત્તિઓનો નિરોધ કરી સ્થિરતા કરી તથા પવન એટલે શ્વાસોશ્વાસ તેને રોકવાનો અભ્યાસ કર્યો. યોગના 8 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે એ બધા મિથ્યા દૃષ્ટિ પણ કરે છે, પરંતુ સૂક્ષ્મ બોધ આત્મજ્ઞાન ન હોવાથી ફળદાયી થતા નથી. મન અને પ્રાણને રોકીને આત્માનો વિચાર પણ કર્યો. સ્વબોધ એટલે પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ શું છે તે જાણવા ધ્યાન વગેરે પણ કર્યા. એમ જીવે સ્વરૂપનો વિચાર અનેક વાર કર્યો, પરંતુ તેમાં ભૂલ જ આવી. આત્માને જેવો ચિંતવે તેવો જણાય. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. પત્રાંક 568માંથી. આત્માનું જે જ્ઞાન થયું તે ભૂલવાળું, અવળું હતું, મિથ્યા હતું. છતાં તેણે એમ માન્યું કે મને સ્વબોધ થયો છે, એવી કલ્પના કરી એમ કહેવું છે. ત્યાર પછી મન વચન કાયાની પ્રવૃત્તિને વશ કરવા અનેક ઉપાયો, હઠયોગના પ્રયોગો ઉગ્ર કષ્ટ આપનારા કર્યા. અનેક પ્રકારની સાધનાઓ આદરી તેમાં એક ધ્યાનપણે લાગી રહ્યો. મંત્રો અનેક જાતના છે, તેને જપવાના ભેદ પણ અનેક છે. જેમ કે અમુક સંખ્યામાં અમુક વખતે અમુક દ્રવ્ય સહિત જપવા, તે રીતે ઘણા પ્રકારના મંત્રો ઘણા પ્રકારે જપ્યા. અનેક જાતની તપશ્ચર્યા પણ અનેક રીતે આરાધી. મનથી સર્વ પદાર્થ તરફ વૈરાગ ધારણ કર્યો. કાંઈ ગમે નહીં, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું વગેરે જીવન પર પૂરો વૈરાગ આવ્યો. સંસારમાં કંઈ સાર નથી એમ પણ લાગ્યું. સબ શાસ્ત્ર કે નયધારી હિએ, મત મંડન ખંડન ભેદ લીએ, વહ સાધન બાર અનંત કિયો, તદપી કછું હાથ હજુ ન पर्યો. અનેક પ્રકારના શાસ્ત્રો છે, જેમ કે ચરણાનો યોગ, કરણાનો યોગ, ધર્મકથાનો યોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના ન્યાયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહાર નયથી એની અપેક્ષાની સમજણપૂર્વક શીખ્યો, સમજ્યો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉત્થાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ધર્મમતો સ્થાપિત કર્યા, તેમજ અનેક ધર્મમતો ઉખેડી નાખ્યા, જેમ કે મહાવીર સ્વામીના પૂર્વભાવમાં થયું હતું. આ બધા સાધનો જીવે અનાદિકાળથી અનેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભમતા અનેક વખત એટલે વાર કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ધર્મ સાધનો કર્યા પણ ધર્મ ન પામ્યો. અબ ક્યો ન વિચારત હૈ મન સે, કછું और रहा उन साधन से, बिन सदगुरु कोय न भेद लहे, मुख આગલ હૈ કહ બાત કહે. જ્ઞાની કહે છે, હવે થોભ વિચાર કે એ સાધનો સફળ કેમ ન થયા, શું બાકી રહી ગયું? તો કે ગુરુ વિના જ્ઞાન નથી. મર્મ તો સદગુરુના અંતરમાં રહ્યો છે. તે બતાવે, એ સમજાવે ત્યારે સમજાય તેમ છે. સદગુરુની સહાય વિના પોતાની મેળે સ્વચ્છંદે કોઈને ધર્મનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. કારણ તે આત્માને મૂકીને પરમાં જ શોધે છે. બાહ્ય આરાધના અને સાધનોને ધર્મ માને છે. જ્યારે સદગુરુ મળે તો કહે કે ધર્મ એ તો તારું મૂળ સ્વરૂપ જ છે. સત તો પાસે જ છે, દૂર નથી. તેની સમજણ સાચા સદગુરુ જેમણે પોતે સત પ્રાપ્ત કર્યું છે તેમના બોધે આવે છે. પાત્રતા અને સદબોધ બે મળે ત્યારે સમજાય. કરુણા હમ પાવત હૈ તુમ કી, વહ બાત રહી સુગુરુ ગમ કી, પલ में प्रगटे मुख आगल से, जब सदगुरु चरण सुप्रेम बसे. સદગુરુ કૃપાઉદય કહે છે કે મને તમારા પર પરમ દયા આવે છે. તેથી કહું છું કે સતની પ્રાપ્તિ તો
સુગુરુગમ એટલે સત ગુરુગમ, અર્થાત આત્મારૂપ ગુરુ જ્યારે યથાર્થ વિચારે ને સમજે ત્યારે થાય છે. નિશ્ચય નથી આત્મા જ આત્માનો ગુરુ છે. એને જ્યારે પોતાની દાજ આવશે ત્યારે સદગુરુનો બોધ ગ્રહણ કરી તેની આજ્ઞાને આધારે પોતાને જાણવાનો પુરુષાર્થ કરશે. સમજશે ત્યારે કામ થશે. બોધ મળ્યો તે સમજવો જોઈએ, આશય સમજી આરાધવો જોઈએ. એ રીતે ખરો ખપી બનીને જે સદગુરુની આજ્ઞાને આરાધશે તે સહજમાં આત્મજ્ઞાન સંકિત પામશે. પરંતુ તે ક્યારે બને? અન્યને પ્રેમ આવે, સર્વને બાળીને ભસ્મ કરે એવો પ્રેમરૂપ અગ્નિ તેમાં ઝંપલાવે ત્યારે. બીજી કંઈ અપેક્ષા ન રાખતા સગડેથી પ્રીતિને સંકેલીને તે એકમાં જ તન્મય બને. તે મૂર્તિનો એક સમયનો પણ વિરહ તેને મરણ તુલ્ય લાગે. તે કોઈ બીજા પ્રકારની પ્રીતિ નહીં, પરંતુ સુપ્રેમ એટલે આત્માનું શુદ્ધ પરમાત્મા સ્વરૂપ તે પ્રત્યે એકતાર ભક્તિ. તે જાગે ત્યારે આત્માનું દર્શન થાય. વળી તેવી અન્યની પ્રીતિ સદગુરુના ચરણમાં સ્થિરપણે ટકવી જોઈએ. વૃત્તિ ક્ષણ પણ બીજે ન જતા ત્યાં જ વસે. આત્માથી વિશેષ પ્રીતિનું સ્થાન તેને ન હોય. બીજા સર્વ પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ આવે. પ્રેમ, પ્રીતિ, ઈચ્છા તો તે સ્વરૂપમાં સ્થિર રહે. વૃત્તિ ત્યાં જ લાગી રહે ત્યારે આત્મા પ્રગટ જણાય. વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. તે તો પોતે વિચારે અને કરે ત્યારે થાય. જ્ઞાની પુરુષનું સરણું હશે તો જ તે બની શકશે. ભક્તિ, પ્રેમ સદગુરુના આત્મસ્થિરતારૂપ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપણે વસે. જોડાય તો તરત શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટે. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવઈ પ્રેમ ગનો. જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. તનમાં, ધનમાં, મનમાં અને બીજી સંસારની અનેક વસ્તુઓમાં તે સર્વથી અધિકપણે પોતાની સર્વશક્તિથી પ્રેમ સદગુરુમાં જોડે. સદગુરુ તો નિષ્પૃહ છે, તેથી તેઓ આપણી પાસે કાંઈ માગતા નથી. માત્ર આપણા હિત માટે તેમણે કરેલી આજ્ઞા ખરા પ્રેમથી આરાધવાની છે. તેમની આજ્ઞા એ જ સર્વસ્વ માની હૃદયમાં વિચારે, હર પડેથી આરાધવાનું લક્ષ્ય રાખે, ભૂલે નહીં, દ્રઢપણે અંતરમાં ધારણ કરે. ત્યારે જ કાર્યની સફળતા થાય. સત્પુરુષ જે અમૃત રસના સાગર છે તેમની પ્રાપ્તિ થાય ને તેમનો પ્રેમ કૃપા દ્રષ્ટિ અવશ્ય પામે. આજ્ઞા આરાધે ત્યારે જ્ઞાનીની કૃપા પમાય. વહ સત્ય સુધા દર્શાવહિંગે ચતુરાંગુલ હૈ દૃગ સે મિલહે. રસદેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સોજી વહી. તે કૃપા દ્રષ્ટિ છે તે સત્ય સુખ કે જેનો અંત નથી. સુધા અમૃત છે તેને ઓળખાવે છે. ચતુરાંગુલ હૈ દૃગ સે મિલહે. એ લીટીનો અર્થ પ્રભુશ્રીજી ઘણાને પૂછતા પણ પોતે કહેતા નહીં. તેમણે કૃપાઉદેવનો અર્થ પૂછેલો ત્યારે કૃપાઉદેવે કહ્યું હતું કે જ્યારે અનુભવ થશે ત્યારે તે સમજાશે. એક રીતે એવો અર્થ નીકળે છે કે ચતુર પુરુષને આંગળી કરીને દિશા બતાવે છે ત્યારે તે દગ એટલે સમ્યક દર્શનને જ્ઞાનીના સંકેતને અનુસરતા પ્રાપ્ત કરે છે. મિલહે એટલે મળે છે, એ પ્રાપ્ત કરે છે. તે આત્મા કેવો છે? રસ સ્વરૂપ છે. રસો વૈસ એમ ઉપનિષદમાં વાક્ય છે. આત્મા અનુભવરૂપ રસ પીનાર કોઈ વિરલા નિરંજન દેવ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે કે જેનો જોગ ગ્રહીને પામીને જીવ અજર અમર થાય છે. તે પદમાં અનંતકાળ સ્થિતિ કરી રહે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની
અને જ્ઞાનીના આશ્રિત મોક્ષ માર્ગમાં જ રહે અને અનુક્રમે આગળ વધી મોક્ષ પ્રાપ્ત કરે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. પત્રાંક 569. સત્પુરુષ સાચા મળે, બોધ આપે, પછી જીવ જો તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમાણી બળીઓ થઈને આરાધે તો પાત્ર થાય ને આગળ દશા પ્રાપ્ત કરતા સંકિત પામે. જેને સમ્યક દર્શન થાય છે તે ભાગ્યશાળી જીવ પરમાત્મારૂપ નિરંજન દેવનો રસ એટલે આનંદ, રમણતા એ અનુભવે છે. એવા યોગને પામેલો યોગી યુગો યુગ જીવે છે, અમર થાય છે. અબ હમ અમર ભય ન મરેંગે. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ से सब आगम वेद सुऊर बसे. वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. પ્રભુ પ્રત્યેનો અલૌકિક પ્રેમ દિવસે દિવસે વૃદ્ધિ પામે. જેમ નદીનો પ્રવાહ હોય તે ક્યાંય ખડી ન રહેતા વધુ ને વધુ જોશથી આગળ વધે, તેવી રીતે ભક્તિ પ્રેમ વર્ધમાન થાય તેમ તેમ યોગ્યતા આવે. એનું નામ જ સ્વધર્મ છે. ગમે તેવો પાપી હોય તે પણ આ પ્રેમ પ્રવાહથી પવિત્ર બની જાય છે. દ્રઢ પ્રહારી એક નિશ્ચય અડગ રહ્યા તો સર્વ કર્મની નિર્જરા કરી નાખી. તેમ આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતા કર્મનો ક્ષય થાય. એ શ્રદ્ધા, એ પ્રેમ, એ જ માર્ગ છે. તે સમજાવવા માટે જ બધા શાસ્ત્રો લખાયા છે. એ હોય તો શાસ્ત્રો વાંચતા પોતાને તેવો જ અનુભવ છે એમ જણાય. પ્રભુશ્રીજીને એવી અપૂર્વ ભક્તિ હતી, તેથી ગમે તે શાસ્ત્ર પોતે સમજી શકતા અને કહેતા કે શાસ્ત્રનું કથન અમને શાખ પૂરે છે. એવો પરમ પ્રેમ તે જ શ્રદ્ધા સંકિત છે. ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. તેને જ જ્ઞાનીઓએ કેવલ જ્ઞાનનું બીજ કહ્યું છે. એવો દ્રઢ પ્રેમ જ્ઞાની પ્રત્યે થતાં આત્મદર્શન પમાય છે. જ્યાં આત્મજ્ઞાન પ્રકાશે છે તે પ્રત્યે અપૂર્વ પ્રેમ આવતા ત્યાં ધ્યાન સ્થિર થતાં આત્મદર્શન પમાય છે. પોતાના આત્માનો અનુભવ પ્રગટે છે. સમાધિ શતકમાં કહ્યું છે, જેવી રીતે દીવો કરવો હોય ત્યારે કઠણ કોળિયામાં સ્નેહ એટલે તેલ ભરીને જટ સળગે તેવા રૂની દિવેટ યથાર્થ રીતે મૂકી જ્યાં દીવો પ્રગટ બળતો હોય ત્યાં દિવેટ પ્રગટતા સુધી ધરી રાખવામાં આવે તો દીવે દીવો થાય છે. તેમ જે મહાત્માએ સમ્યક્સ્વરૂપી દીવો પ્રગટ કર્યો છે તે મહાત્માના ચરણકમળની ઉપાસના અચળ પ્રેમ અને પ્રતિથી હૃદયમાં રાખી અતિ નમ્ર ભાવે કરવામાં આવે અને યોગ્યતા સંપૂર્ણ થતા સુધી ધીરજ રાખી વિનય ભક્તિ કર્યા કરે તો જે મહાત્માના ચરણામીન તેણે સેવ્યા છે તેની દશાને એટલે સમ્યક દશાને તે ઉપાસક પામે છે, પરમપદને પામે છે. જ્ઞાની સદગુરુની પ્રશસ્ત ભક્તિ સેવા જીવ કરે, જ્ઞાનીની આજ્ઞા આરાધે તો તેને સંસાર પરની આસક્તિ ઘટવા માંડે અને જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે. ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે ને એ રીતે કર્મની સ્થિતિ ઘટતા ને પરિણામની શુદ્ધિ થતાં કોઈ અપૂર્વ વખતે આત્મ સ્વરૂપનું દર્શન જીવને થઈ જાય છે. એ આત્મદર્શન સમ્યક દર્શન કે સંકિત જો એકવાર થયું તો પછી જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ તે વધતા વધતા જીવ તે ભવે કે જન્માંતરમાં પુરુષાર્થ કરી ઘાતિયા કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પ્રગટાવશે અને તેથી જન્મમરણ ટળી જઈ આત્મા શાશ્વત મોક્ષને પામશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પદ 27.
यम नियम संयम आप कियो, पुण्य त्याग विराग अथाग लयो, वनवास लियो मुख मौन रयो, दृढ़ आसन पद्म लखाय दियो। मन पौन निरोध स्वबोध कियो, हठ जोग प्रयोग सुतार भयो, जप भेद जपे तप क्यों ही तपे, उर से ही उदासील ही सब पे। सब शास्त्रन के न्याय धारिये, मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ चून पर्यो, वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ चून पर्यो। अब क्यों न विचारत है मन से, कछु और रखा उन साधन से। अब क्यों न विचारत है मन से, कछु और रखा उन साधन से। बिन सद्गुरु कोय न भेद लहे, मुख आखल है कह बात कहे। बिन सद्गुरु कोय न भेद लहे, मुख आखल है कह बात कहे। करुणा हम पावत है तुम की, करुणा हम पावत है तुम की। वह बात रखी सुगुरु काम की, वह बात रखी सुगुरु काम की। पल में प्रगटे मुख पागल से, जब सद्गुरु चरण सुप्रेम बसे। पल में प्रगटे मुख पागल से, जब सद्गुरु चरण सुप्रेम बसे। जब सद्गुरु चरण सुप्रेम बसे, जब सद्गुरु चरण सुप्रेम बसे। तन से मन से धन से सब से, गुरुदेव की आन स्व आत्मा बसे। तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावहि प्रेम घनो। वह सत्य सुधा दर्शावाएंगे, चतुरांगुल है दृग से मिलहे। रस देव निरंजन को पीवहि, गहि जोग जुगो जुग सो जीवहि। पर प्रेम
प्रवाह बड़े प्रभु से, सब आत्म भेद सुपूर बसे। पर प्रेम प्रवाह बड़े प्रभु से, सब आत्म भेद सुपूर बसे। वह केवल को बीच ज्ञानी कहे, निज को अनुभव बतलाए दिए। वह केवल को बीच ज्ञानी कहे, निज को अनुभव बतलाए दिए। वह केवल को बीच ज्ञानी कहे, निज को अनुभव बतलाए दिए। निज को अनुभव बतलाए। ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો, હવે નહીં કરું. પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સિદ્ધાંતિક ભૂલ છે, જેના કારણે અનાદિકાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મ મરણ થયા કરે છે. તે એ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. ભાવના બોધમાં કૃપાઉદેવે ભરતેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું છે. તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વ પરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપમાન માનું છું. તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે ને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે. ત્વચા ન હોય તો જણાય કે તે મહાદુર્ગંધી પદાર્થોથી ભરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી તો તે નવયવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે 6 ખંડનું રાજ વગેરે એ મારા ક્યાંથી હોય? એ સર્વને મેં મારા માન્યા, તેમાં સુખની કલ્પના કરી. તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. હવે કોઈ પર વસ્તુમાં મમત્વ ન કરું. હું બહુ ભૂલી ગયો. એટલું કહેતામાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું, શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું. તેથી અશેષ ઘનઘાતી કર્મ બાળીને ભસ્મ થયા. તેથી કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી, તો પણ તેનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું. તેમ દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાળથી પરવસ્તુમાં મિથ્યા મમત્વ કરીને આત્માને બંધન કર્યું છે. તેથી જન્મ મરણ થાય છે. પોતાનું શું એ વિચારે તો ભૂલ સમજાય, ખરેખરી રીતે ભૂલ સમજાય ત્યારે પશ્ચાતાપ કરે. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. સાથી ભૂલી ગયો. મનુષ્ય દેહ દુર્લભ છે, તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સત્પુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સત્પુરુષના વચનો પ્રાપ્ત થવા ત્રણેય કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે. છતાં જ્યારે તે મળી આવ્યા ત્યારે તેનું મહાત્મ્ય જાણ્યું નહીં. તેને સામાન્યમાં ગણી કાઢ્યા અથવા તો પૂરા સાંભળ્યા નહીં. સત્પુરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી કોઈ જીવ સંસાર તરી ગયા છે, મોક્ષે ગયા છે. સત્પુરુષના વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનું છે કે હવે મારે શું કરવાનું છે. જો લક્ષ બંધાઈ જાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય. કોઈએ 50,000 રૂપિયા કમાવા એમ લક્ષ કર્યો હોય, પછી પ્રયત્ન કરે તેથી અડધા પણ કમાઈ શકે, પરંતુ લક્ષ્ય જ ન હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી રીતે સત્પુરુષના વચનથી આત્માનું હિત શામાં છે તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. એ રીતે સત્પુરુષના વચનો લક્ષમાં લીધા નહીં. તેથી હજી સંસારનો અંત આવ્યો નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. ભગવાને જીવ અને અજીવ તેના વિસ્તાર રૂપે 9 તત્વ અથવા 6 દ્રવ્ય કહ્યા છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે. જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું છે.
અથવા તો આત્મા એ જ અનુપમ તત્વ છે. આત્માને જાણતા વિશ્વના પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. ભગવાને કહેલા આ તત્વોને ઊંડા ઉતરી વિચાર્યા નહીં. તત્વ સમજાવવું એ સિદ્ધાંત બોધ છે. તે થવા પ્રથમ ઉપદેશ બોધ અથવા વૈરાગ અને ઉપશમની જરૂર છે. કસાયની મનતા થાય, માત્ર મોક્ષ અભિલાષા થાય, આત્માનું હિત કરવાના ભાવ જાગે, ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને, ત્યારે સદગુરુનો બોધ સિદ્ધાંત બોધ રૂચે અને પછી તેનો જ વિચાર કરે. બીજા સંસારના વિચારો છોડીને ભગવાનના કહેલા તત્વોનો વિચાર કરે. તમારા પ્રેરિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. ભગવાનના વચન સાંભળે, વિચારે, પછી તેને આચરવાના ભાવ થાય. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્યું છે કે આત્મા સ્વરૂપમાં રહેવું, તે શીલ મેં પાડ્યું નહીં. અથવા વ્યવહારથી મુનિના ધર્મો ને ગૃહસ્થના ધર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સદવર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. ભગવાનની આજ્ઞા અનુસાર વર્તવાનો પ્રયત્ન કર્યો નહીં. સત્પુરુષના વચન હૃદયમાં ઉતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તે શીલ. પ્રથમ સત્પુરુષના વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દ્રઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્વ સમજે એટલે જ્ઞાન થાય, તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્રની અગત્યતા દર્શાવી. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. શીલમાં આત્માના બધા ગુણો જેવા કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા વગેરે સમાય છે. તે ગુણોને લૌકિક અર્થમાં જાણ્યા છે, પરંતુ ભગવાને જેને દયા, શાંતિ વગેરે કહ્યા છે તેની ઓળખાણ પડી નથી. દયાના ઘણા ભેદ છે. તે મોક્ષમાળા શિક્ષાપાઠ 9માં બતાવ્યા છે. તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિકાળથી કર્મમન કરી દુઃખી કર્યો છે, તે બંધનથી મુક્ત કેવી રીતે થાય તે વિચારી ધર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ધર્મ ક્રિયા વગેરે કરવું તે આત્માર્થે કરવું. આત્માને કર્મબંધથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે. તેથી દયાને ધર્મનું મૂળ કહી છે. બોલવું નહીં, તેને શાંત રહેવું એમ કોઈ માને છે. ભગવાને પ્રથમ સંકિત કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે પછી તેમાં રહેવું તે શાંતિ છે. સંકિત નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પૂર્ણ બંધાય, પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ન છૂટે. આત્માનું લક્ષ હોય ત્યાં પછી કસાય રોકે વગેરે બધું આત્મામાં રહેવા અર્થે થાય છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. સ્વભાવ પરિણામ ઓળખે પછી વિભાવ પરિણામ ગમે નહીં, તેથી નિવૃત્ત થાય. વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું ઓળખાણ હોય તો તેનો મહાત્મા લાગે એટલે જે કરે તે આત્માર્થે થાય. ક્ષમા એટલે નિમિત્ત હોય તો પણ ક્રોધાદિ ન કરે. બળપૂર્વક સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોધાદિ વિભાવ છે. પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. જેટલી કર્મ નિર્જરા થાય તેટલી શુદ્ધતા, પવિત્રતા થઈ કહેવાય. સંકિત થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમલ રહિત દશા થવી તે મોક્ષ છે. દયા, શાંતિ વગેરે કરીને એ શુદ્ધ ભાવનું ઓળખાણ કરવાનું છે. સંકિત ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય છે. સર્વગુણાસ્તે સંકિત. સંકિત થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. શુદ્ધાત્મામાં પરિણમો તે જ પવિત્રતા છે. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું
હું બહુ મદોન્મત્ત અને કર્મરસથી કરીને મલિન છું. આત્માના ગુણ ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો, તેથી સંસારમાં આથડ્યો. અજ્ઞાનને લીધે જન્મ મરણ કર્યા, તૃષ્ણાથી દુઃખી થતો રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. કેટલું દુઃખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યા છે. સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઉઠે ત્યારે પરમાત્મા જોડાય. અનંતકાળનો આ સંસાર છે. મહાવીર ભગવાને જમાલીને કહ્યું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. આવો ને આવો સદા રહેવાનો છે, માટે શાશ્વત, ને અમુક જીવની અપેક્ષાએ તે અશાશ્વત છે. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે. તેથી અનંતકાળનો સંસાર છતાં બધા જીવ તેમાં અનંતકાળ રહે એવું નથી. અનાદિ શાંત પણ છે. સંકિત નથી થયું ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું, એટલે પાપી છું. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. 5 મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી છે. બધા પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવા લક્ષ્ય રાખવાનું છે. ધન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ 8 પ્રકારના મત છે, તેમાં તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળી તેનો અહંકાર અનંતાનુબંધી કસાય મિથ્યાત્વ સાથે રહે છે. તેને પ્રથમ કાઢવાના છે. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. તે જાય તો સંકિત થાય. મિથ્યાત્વ જાય ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. જ્યાં સુધી કર્મરત છે ત્યાં સુધી મલિન છે. કર્મ નિમિત્તે ભાવ મલિન થાય છે, તેથી તે આત્માને અપવિત્ર કરે છે. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. હું આવો છું, પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરસથી રહિત છે. તેથી તેમનું અવલંબન લેવા કહે છે કે હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. તત્વ એટલે દેવ, ગુરુ, ધર્મ. જ્યારે મોક્ષ કરવો હશે ત્યારે આ 3નું અવલંબન લેવું પડશે. હું શું કરું છું, ક્ષણે ક્ષણે શું કરી રહ્યો છું, તેની કાળજી રાખવી જોઈએ. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્ર વત્તા પંચ, 5 ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છું. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ, પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તું છું. અજ્ઞાનથી વિપરીત બુદ્ધિથી તેને સારું માન્યું છે. જે છોડવાનું છે તેને સારું માન્યું છે, હિતકારી માન્યું છે, તેથી છૂટી શકે નહીં. અનાદિકાળથી અજ્ઞાનથી અંત થયો છે, પણ સદગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. પરંતુ એવી વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી. વિવેક આવે તો તે અજ્ઞાન ટાળે એવો બળવાન છે. વિવેકનું કામ જુદું કરવાનું છે. હિત અહિત, દેહને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક છે. અજ્ઞાન હોય ત્યાં વિવેક ન હોય, વિવેક ન હોય ત્યાં મૂઢતા હોય. વિવેક શક્તિ એટલે ભેદ જ્ઞાન. અજ્ઞાન દશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય, પરંતુ વિવેક શક્તિ નથી, તેનું ભાન પણ નથી, તે મૂઢતા છે. તે દિશાની ખબર નથી, તેનો વિચાર નથી, છતાં પોતાને ડાયો માને, હું સમજુ છું એમ માને, તે મૂઢતા છે. અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ, તે નથી. તેથી નિરાશ્રિત છું, અનાથ છું. જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. ખરો નાથ આત્મા છે, તે પ્રગટે ત્યારે સનાથ થવાય. સદગુરુનો આશ્રય મળે તો પણ સનાથ કહેવાય છે. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું
અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. નાથ કોણ? નિરાગી પરમાત્મા, જેણે પરમાત્મા સુખ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે. પરમાત્મા નિરાગી છે. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે શું કરવું? પરમાત્મા રૂપ દેવ, તેમણે ઉપદેશેલો ધર્મ, એ ધર્મને સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ, આ 3 શરણ છે. તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય છે. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. શરણ કેમ પ્રાપ્ત થતું નથી? જીવ અપરાધી છે. જેની આરાધના કરવી જોઈએ તેની આરાધના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતા નથી. સત્તામાં દોષ હોય તે જણાય નહીં. નિમિત્ત મળે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. જે કાળને લઈને આત્માની આરાધના થતી નથી તે મારા પાપો ટળી જાય એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય. મોક્ષ શું? આત્માની શુદ્ધતા. પાપ રહિત દશા એ જ મોક્ષ છે. બધા કર્મ પાપ છે. તેમાં 4 ઘાતિયા કર્મ મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા થવાય. તેથી તે ઘાતિયા કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. ઘાતી ડુંગર આડા અતિ ગણા, તુજ દર્શન જગન્નાથ. પાપ થયું હોય તો પછી શું કરવું? પશ્ચાતાપ. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો તીવ્ર કર્મ બાંધે. જેમ કે શ્રેણિક રાજાએ બાણ માર્યું, તે હરણને વિંધીને ઝાડમાં પેસી ગયો. તેનું અભિમાન કરવાથી નરકનું આયુષ બાંધ્યું. અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોધના વિચારોથી 7મી નરકે જવા એવા પાપના દળિયા બાંધ્યા, પરંતુ પાછો પશ્ચાતાપ કરવાથી છૂટી ગયા. પાપથી મુક્ત કેમ થવાય? પશ્ચાતાપ કરવાથી. વિષ દોરા ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાતાપ જગાડવાનો છે. ઘણા ભાવ નિષ્ફળ ગયા, હવે આ ભાવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાતાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય, બીજાને પણ અસર થાય છે. પશ્ચાતાપથી જાગૃત થવાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે તો શું કરવું તેનો ઊંડો વિચાર કરી શકે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પોતાના દોષો અંતરમાં તપાસતા ભગવાન તરફ નજર જાય છે. ભગવાનનું અંતર કેવું છે તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું છે એમ જણાય. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતા પોતે દોષ અને વિભાવથી પાછો વળે. 3 લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે. ભગવાનના તત્વ આત્મ સ્વરૂપ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ તમે પ્રગટ કર્યું તેવું છે. મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. કર્મને લઈને ભેદ કહેવાય છે. જીનપદ નિજપદ એકતા. ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાક્યમાં કૃપાઓદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે. કર વિચાર તો પામ. વસ્તુ સ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. એમ બનારસીદાસે કહ્યું છે. બીજા વિચારથી મન થાકી જાય, માથું દુખે. આત્માનો વિચાર કરતા તો સુખ ઉપજે, શાંતિ થાય. ઊંડો ઉતરું છું એટલે બાહ્ય ભાવથી છૂટું છું. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય. સદગુરુના બોધે જે વિચારણા થાય તે સુવિચારણા છે. બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફરવું પડે છે. પછી તેનો અભ્યાસ થઈ જતાં મન તે તરફ સહેજે ઢળે ત્યારે બીજા કામ કરતાં પણ આત્મવિચારમાં રહી શકે. ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે. વૈરાગ ઉપસમ વડે ઊંડા ઉતરતા મારા સ્વરૂપને પ્રકાશિત કરે તેવું તમારું સ્વરૂપ કેવું જણાય?
તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિત આનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. જ્ઞાની પુરુષ કેવા નિશ્ચિંત છે, સુખી છે, તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવમાં જાય છે. જ્ઞાની પુરુષ કેવા છે તે કહે છે. નિરાગી, તે દશા સમજવા પોતાને રાગ છોડવો પડે. જ્યારે પોતાને રાગ દ્વેષ થાય ત્યારે ભગવાનનું નિરાગી સ્વરૂપ સંભાળે તો રાગ દ્વેષ જતા રહે. નિર્વિકારી, રાગ દ્વેષથી થતા સર્વ વિકારથી રહિત, સત આત્મા, સચ્ચિત આનંદ સ્વરૂપ, આત્માને જાણવાથી થતા આનંદ સ્વરૂપ. ભગવાન આત્મિક સુખવાળા છે. રાગ, વિકાર અને વિષય આદિનો આનંદ દુઃખના કારણ છે. ભગવાન તેથી છૂટ્યા છે. પોતાના આત્માનું સત સુખ અનુભવે છે. આટલું તો અપૂર્ણ દશામાં પણ ક્વચિત હોય. હવે પૂર્ણ દશાના લક્ષણો કહે છે. ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંત જ્ઞાની અને અનંત દર્શી છે. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, ને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત ને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. સર્વ આવરણ દૂર થયા હોવાથી ભગવાનને ત્રણેય લોકનું, ત્રણેય કાળનું જ્ઞાન છે. તેથી ત્રૈલોક્ય પ્રકાશક છે. આ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું જાણવાની ઈચ્છાથી નિવૃત્તિ, જ્ઞાનીના સ્વરૂપનો લક્ષ્ય રાખવું. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઈચ્છાથી કરી નથી. માત્ર આત્માનો હિત થાય, કર્મબંધથી મુક્ત થવાય એ હેતુથી કરી છે. ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને કરી છે. પૂર્વે બાંધેલા કર્મ ઉદય તો આવે, પરંતુ તે વખતે રાગદ્વેષ ન કરતા સમતા ક્ષમા રાખું, જેથી ફરી તેવા કર્મ ન બંધાય, એમ ભગવાન પ્રત્યે યાચના છે. બીજું કંઈ ઈચ્છવું નથી. જે આવે તે ખમી ખૂંદવું. ભગવાનને ભૂલવા નહીં. ધીરજ ન છોડવી. દ્રઢતા હોય તો ક્ષમા રહે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાવ. ભગવાન પાસે શું માગ્યું તે કહે છે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. નિશંકતા એ સંકિતનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી દે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સંકિતીને રાત દિવસ પુરુષાર્થ જાગે, રાત દિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. એમ એ રીતે મોક્ષ માર્ગમાં વર્તું એ માગ્યું. પુષ્પમાળામાં ભક્તિ કર્તવ્ય અને ધર્મ કર્તવ્ય એમ ભેદ બતાવ્યા છે. સત્પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે. ને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કસાયની મનતા થાય, આત્માના પરિણામ સ્થિર થાય, તે ધર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે, તેનું પરિણામ ધર્મ છે. તે આગળ ઉપર સમજાય છે.
દેહને અંગે બીજા કાર્યમાં પ્રવૃત્તું પડે ત્યારે અને રાત્રે નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે એમ લક્ષ્ય રાખવો. એમ દિવસે તેમજ રાત્રે ભગવાનની આજ્ઞામાં ધર્મ ધ્યાનમાં પ્રવર્તાય એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. એટલે મારી સર્વ ઈચ્છા તેમજ વર્તન મોક્ષ માટે જો. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હે ભગવાન, આપ સર્વજ્ઞ છો, તેથી બધું જાણો છો. મારા સત્તામાં રહેલા કર્મને પણ જાણો છો. હું અલ્પજ્ઞ તમને શું કહું? મારા કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવા ન બંધાય એવી ક્ષમતા, ક્ષમા, ધીરજ રહે એમ ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મારા આત્માનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિક્ષા પાઠ 56 ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રચડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, વર્ષ 23મું, પત્રાંક 128. વવાણિયા, પ્રથમ ભાદ્ર, સુદ છઠ, 1946. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી ને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન, વચન, કાયના કોઈ પણ યોગ અધ્યવસાયથી થયો હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. પત્રાંક 417, અશ્વિન 1948. હે પરમ કૃપાળુ દેવ, જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો,
એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.